લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 26મી એપ્રિલે યોજાનાર વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ ફોર્મ ભરવાના એક દિવસ પૂર્વે જ ઉમેદવારોના નામની ઘોષણા કરી છે, જેનું રાજકીય ગણિતમાં કાર્યકર્તાઓ ઉમેદવારો જેમના નામ કપાયા છે તેમનો અસંતોષ ટાળવા સહિતની રણનીતિ છે। આજે 19 બેઠકો ઉપર 76 ઉમેદવારોના નામની ઘોષણા થતાં વડોદરા શહેર બીજેપી અધ્યક્ષ જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે વીએમસીની ચૂંટણીમાં ઉમેદવારોની યાદી આજે પ્રદેશ મોવડી મંડળ દ્વારા ડિક્લેર કરાઈ છે। 76 ઉમેદવારોની યાદી એક સાથે ડિક્લેર કરી છે। હવે પછી આ ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થશે અને આવતીકાલે અમારા 19 વોર્ડના ઉમેદવાર એક સાથે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે। સૌ કાર્યકર્તાઓનો સમાવેશ થાય તેવા પ્રયત્ન કરવામાં આવ્યો છે। 1434થી વધુ દાવેદારી થઈ હતી, પરંતુ 76 સીટ હોવાના કારણે એટલા જ ઉમેદવાર ડિક્લેર થઈ શકે। સૌ કાર્યકર્તાઓએ મહેનત કરી છે અને આગળ પણ કાર્યકર્તાઓ મહેનત કરશે અને બીજેપીને 76 સીટો જીતાડવા માટે સૌ કાર્યકર્તા આગળ આવશે। બીજેપીમાં પરિવર્તનમાં માનનારી પાર્ટી છે। નવા ચહેરાઓને તક આપવી, આજ લોકો કામ કરે તેમને અનુભવ મળે એ પ્રકારની વ્યવસ્થા માટે નવીન ચહેરાઓને તક આપી છે। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આજે જે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી આયોજિત થવા જઈ રહી છે એના ઉમેદવારોની યાદી આજે પ્રદેશ મોવડી મંડળ દ્વારા ડિક્લેર કરવામાં આવી છે। 76 ઉમેદવારોની યાદી એક સાથે ડિક્લેર કરી છે। હવે પછી આ ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થશે અને આવતીકાલે અમારા 19 વોર્ડના ઉમેદવારો એક સાથે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે। આ જેવી રીતે પ્રદેશ અધ્યક્ષશ્રીનો પ્રવાસ હતો તે વખતે પણ કહેવામાં આવ્યું તે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાઓની પાર્ટી છે। ભારતીય જનતા પાર્ટી એ પરિવાર છે। સૌ કાર્યકર્તાઓનો સમાવેશ થાય એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે। આપને સૌને જણાવીને આનંદ છે કે અમારી જે પ્રક્રિયા હતી નિરીક્ષકોની એમાં 1434થી વધુ દાવેદારી થઈ હતી, પરંતુ 76 જ સીટ હોવાના કારણે 76 જ ઉમેદવાર ડિક્લેર કરી શકીએ છીએ। એટલે 76 ઉમેદવાર ડિક્લેર થયા છે, પરંતુ સૌ કાર્યકર્તાઓ ખૂબ સારી મહેનત કરી છે। આગળ પણ આ જ પ્રમાણે સૌ કાર્યકર્તા મહેનત કરશે અને ભારતીય જનતા પાર્ટીને 76 સીટ જીતાડવા માટે સૌ કાર્યકર્તા આગળ આવશે। ભારતીય જનતા પાર્ટી હંમેશા પરિવર્તનમાં માનનારી પાર્ટી છે। નવા ચહેરાઓને તક આપવી, નવા યુવાનોને તક આપવી અને આગળ જતા પણ આ જ લોકો આગળ કામ કરે, પાર્ટીનું સારી રીતે કામ કરે, એમને પણ અનુભવ મળે એ પ્રકારની વ્યવસ્થા થાય એટલા માટે નવા ચહેરાઓને પણ તક આપી છે। એ ભાઈ અમારા જેમને પણ ટિકિટ મળી છે, હિરેનભાઈ એ પણ અમારા સક્રિય કાર્યકર્તા છે। એ પણ વોર્ડની અંદર ઘણું બધું કામ કરી રહ્યા છે। કાર્યકર્તા હોય તો એને ટિકિટ મળી શકે છે। અમારા ત્યાં મૂળતઃ કાર્યકર્તા સક્રિય કાર્યકર્તા હોય તો એમને પ્રદેશ મોવડી મંડળ નિર્ણય કરીને ટિકિટ આપતી હોય છે। ભારતીય જનતા પાર્ટી એ પરિવારની પાર્ટી છે। ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાઓની પાર્ટી છે। હંમેશા સંગઠન અમારા માટે સર્વોપરી રહ્યું જ છે કે કોઈ પણ જગ્યાએ કામ કરે, કોઈ પણ પદ ઉપર કામ કરે, અમારા માટે પદ એ જવાબદારી છે। ભારતીય જનતા પાર્ટી એ માત્ર રાજનીતિ માટેની પાર્ટી નથી। ભારતીય જનતા પાર્ટી એ લોકનીતિ, લોક સેવા અને લોક કલ્યાણ કરવા માટેની પાર્ટી છે। ભારતીય જનતા પાર્ટી વિચારધારાની પાર્ટી છે। અંત્યોદયની એટલે કે છેવાડાના માનવી સુધી કલ્યાણની યોજનાઓ પહોંચે એ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવાય એ પ્રકારના વિચારમાં માનનારી પાર્ટી છે। એટલા માટે આ પ્રકારના કાર્યકર્તાઓનું ચયન થયું છે। મેં હમણાં જેમ કહ્યું એમ કે 1434 અમારા કાર્યકર્તાઓ દાવેદારી નોંધાવી તો સ્વાભાવિક છે। 76 સીટ હોવાના કારણે 76 જ કાર્યકર્તાઓને આ સીટ મળી શકે છે, પરંતુ જે કાર્યકર્તાઓ નથી મળી તો ભવિષ્યમાં સંગઠન કે આવી કોઈ જગ્યા ઉપર પણ સમાવેશ થઈ શકશે એવી હું મહાનગર અધ્યક્ષ તરીકે સૌ કાર્યકર્તાઓને અપીલ કરું છું। ધન્યવાદ।